નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને સિહોર ખાતે યોજાયો હતો. સામાજિક વનીકરણ વિભાગ બોટાદ અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા મંત્રીશ્રીએ વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને નેચર ફર્સ્ટનો મંત્ર આપ્યો છે, ત્યારે તેમની સાથે નેચર ફર્સ્ટનો ભાવ પણ જોડાય છે. દેશ અને સમાજના વિકાસ સાથે પ્રકૃતિનું જતન પણ એટલું જરૂરી છે. વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા, પરંતુ સમગ્ર પર્યાવરણ, જળચક્ર, પશુ પક્ષીઓ અને માનવ જીવન સાથે સીધા જોડાયેલા છે. તેથી વન મહોત્સવ માત્ર દિવસનો કાર્યક્રમ ન બની રહે, પરંતુ વૃક્ષારોપણ અને તેના જતનને જીવનનો ભાગ બનાવવો સંકલ્પ સૌએ લેવો જોઈએ. મંત્રીશ્રીએ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વન વિસ્તાર વધારવા માટે વન વિભાગ સતત પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહ્યો છે. ચાલુ વર્ષે ગ્રામ્ય પંચાયતની જમીનોમાં વિવિધ મોડેલ હેઠળ 153.25 હેક્ટર વિસ્તારમાં આશરે 4.18 લાખ રોપાઓના વાવેતરમાં લક્ષ્યાંક સાથે ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આશરે 2.45 લાખ રોપણનું વિતરણ કરવામાં આવનાર છે. તેમણે જણાવ્યું હતું કે એક વૃક્ષ વાવવું જેટલું મહત્વ છે, તેટલું જ તેનું જતન કરવું પણ છે. એક પેડ માં કે નામ 3.0 જેવી જનભાગીદારીની પહેલી આજે જન આંદોલન બની રહી છે. આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું ગુજરાત આપવું હોય તો પાણી બચાવવું, વૃક્ષો વાવવા અને પ્રકૃતિનું સંરક્ષણ કરવું સૌની સામૂહિક જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ સાથે ખેતી ક્ષેત્રમાં પણ પ્રકૃતિ સાથે સંતુલન જાળવવું જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતી ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રો ઊભા થાય અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળી રહે છે. ખેડૂતોનું આવક વધારવા માટે નવીન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. નેટ હાઉસ, ગ્રીન હાઉસ, બાંબુ મશીન તેમજ વિવિધ બાગાયતી પાકો દ્વારા ખેડૂતોને વધારવાની આવકના નવા સ્ત્રોતો મળી શકે છે. સરકારની વિવિધ યોજનાઓનો મહત્વ લાભ લઈ ખેડૂતોનો નવીન પ્રયાસો કરે તે માટે કૃષિ અને વન વિભાગના અધિકારીઓ માર્ગદર્શન આપવા તત્પર છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ગાંધીનગર પીએમયુ અપર ચીફ પ્રોડક્ટર ડાયરેક્ટર શ્રી ડોક્ટર કે શશિકુમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ભીખાભાઈ બારિયા અને ગૌતમ ચૌહાણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુજાનસિંહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ભાવનગર નાયબ વન સંરક્ષણ યોગેશ દેસાઈ, બોટાદના નાયબ વન સંરક્ષણ શ્રી ગોવિંદસિંહ સરવૈયા, સિહોર પ્રાંત અધિકારી શ્રી ધીરુકુમાર સોનારા, સિહોર નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ, સિહોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિમળાબેન ચૌહાણ સહિતના અધિકારીઓ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. એટલે કે યોગદાન નથી, પણ ગુજરાત સરકારના વન વિભાગનું એમાં સૌથી મોટું યોગદાન છે. અને જે ગુજરાત સરકારના આમ લોકો છે એનો બહુ મોટું યોગદાન છે. અને ગુજરાત સરકારના જે નવા કાર્યક્રમો ચાલે છે, દાખલા તરીકે અત્યારે એક પેડ માં કે નામ આ ચાલી રહ્યો છે. પહેલા પણ આ જ પ્રકારના પ્રોગ્રામ ચાલતા હતા, જ્યારે આમ માણસને પણ એવું લાગે છે કે ભાઈ આપણે પણ એક વૃક્ષ વાવીએ, આપણે પણ 2 વૃક્ષ વાવીએ, આપણે જ્યાં પણ જગ્યા મળે ત્યાં આપણે વૃક્ષ વાવીએ, એનું જતન પણ કરીએ. તો બધા પાણીનો ઉપયોગ કર્યો. કેટલા રૂપિયા છે પાણીના બોટલ? 20 રૂપિયા. સરસ. 20 સાલ પહેલા પાણીના બોટલ નથી, હવે પાણીના બોટલ 20 રૂપિયા છે. તમે ઝાડ નહીં વાવશો, 20 વર્ષ પછી તમારો ઓક્સિજન બોટલ ખરીદવા પડશે.
એટલે મારો વિનંતી છે, અમે વન વિભાગે નોકરી કરીએ એટલા માટે નથી, બધાને ઝાડે વાવવા જોઈએ. 77મો વન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને વન વિભાગના અમારા સિનિયર સાથી ભાઈ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાઈ પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં એમના માર્ગદર્શન નીચે ઉજવાઈ રહ્યો છે. ભૂતકાળમાં એવું થતું હતું કે રાજ્યનો વન મહોત્સવ યોજાય પછી મને એમ છે જિલ્લાના ઉત્સવ એ ઉજવાતા. આ વખતે ગ્રામ્ય જિલ્લાના વન મહોત્સવ ને મહાનગરના વન મહોત્સવ એ પહેલાં ઉજવાવાના છે. પછી એક ખૂબ મોટો રાજ્યનો વન મહોત્સવ રાજ્ય કક્ષાનો એ પણ કદાચ પોરબંદર ખાતે અર્જુનભાઈના મત વિસ્તારમાં થવાનો છે. મને આનંદ છે કે લગભગ ગયા વર્ષે મારા જન્મદિવસે એક કાર્યક્રમ મેં હાથમાં લીધો હતો, હરિયાણું ભાવનગર કરવાનું, કાળિયાપીઠ કરવાનું, ને અમે આગળ કામ કરી રહ્યા છીએ. એમાં જ મને એમ છે શહેરી ફોરેસ્ટ્રી કહો છો ને તમે આપણે બનાવ્યું અર્બન ફોરેસ્ટ. આપ જોવા આવજો બોરતળાવ, હમણાં અમે ખુલ્લું મૂક્યું છે એકદમ ગંગાજળા તળાવના કાંઠે, આપણે બોર તળાવના કાંઠે છેલ્લા ભાગમાં સુંદર મજાનું એ આપણે વન બનાવ્યું છે, અર્બન ફોરેસ્ટ. આ બધા પ્રકલ્પોનો લાભ આપણે લઈએ તો મને એવું લાગે છે કે આખો જિલ્લો અને આખું રાજ્ય એ અલગ અલગ પ્રકારે આપણને બધાને ગમે એ ભાવ સાથે આપણા ફોરેસ્ટ્રીને આગળ વધારી શકીએ. આ બદલાવ સામૂહિક પ્રયાસોથી ગુજરાતની જનતાથી થયો છે, આ ભાવનગરના જિલ્લાની જનતાથી થયો છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં સૌ સાથે મળીને આને આગળ લઈ જવા માટે તેના પ્રયાસો થઈ રહ્યા છે. માનનીય મોદી સાહેબ અને અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે આપણે વૃક્ષ વાવીએ. બિલકુલ નીચે રાખજો, થોડું નીચે રાખો. સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના અને મહાનગરના વન મહોત્સવ 77મા વનોત્સવની વિશિષ્ટ જાગૃતિ અભિયાન સ્વરૂપે ઉજવણી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહી છે. વનમંત્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય કક્ષાના વનમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન નીચે આજે ભાવનગર ગ્રામ્ય જિલ્લાનો વન મહોત્સવ શિવર ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી થઈ છે. અલગ અલગ પ્રકારે કુદરતને પ્રકૃતિ સાથે જોડાવાનું કામ આપણે સાથે મળીને માનવ સૃષ્ટિ, માનવ જીવ અને જીવ સૃષ્ટિ તમામને જતન કરવાનું, પર્યાવરણને જતન કરવાનું એક ખૂબ મોટું અભિયાન એ વન વિભાગે ઉપાડ્યું છે. સામાજિક સંસ્થાઓ એનજીઓ પણ ઉપાડ્યું છે. વહીવટી તંત્ર પણ આમાં કામ કર્યું છે. સમાજ જીવનના તમામ તખ્તાઓ પણ આ પ્રકારે લાગ્યા છે. માનનીય મોદી સાહેબે ખૂબ વર્ષો પહેલાં એક ચેલેન્જ આવનારી જે છે એના સામે જજુમા માટે ઉભા